રાણપુર શહેરમાંથી દર વર્ષની પરંપરા મુજબ દ્વારકા પગપાળા સંઘ રવાના થયો છે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આ સંઘમાં આ વર્ષે 125 થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. હોળી ધૂળેટી પર્વ પૂર્વે આ સંઘ બાલાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું. ડીજેના તાલે નાચતા ગાતા શ્રદ્ધાળુઓ રાણપુર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. આ સંઘ 10 દિવસમાં દ્વારકા પહોંચશે, જ્યાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરશે. આ યાત્રામાં માત્ર ભરવાડ સમાજ જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો પણ જોડાયા છે. રાણપુર શહેર અને તાલુકાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ પગપાળા સંઘનું આયોજન કરાય છે. આ સંઘનો મુખ્ય હેતુ સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે છે. સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરાય છે. જ્યારે રાણપુરના જાહેર માર્ગો પરથી સંઘ પસાર થયો ત્યારે ગ્રામ પંચાયત પાસે રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો અને કર્મચારીઓ દ્વારા સંઘનું સ્વાગત કરાયું હતું. સુરેશભાઈ ભરવાડ રાણપુરથી આજે પરંપરાગત 15 વર્ષથી દ્વારકા સંઘ જઈ રહ્યો છે. રાણપુર ભરવાડ સમાજ તમામ તાલુકાના સમાજના માણસો આ સંઘમાં જોડાય છે અને 125 થી વધારે સંખ્યામાં આ સંઘ રાણપુરથી દ્વારકા જઈ રહ્યો છે. આ સંઘનો એક જ ઉદ્દેશ છે કે રાણપુર તાલુકાના ભરવાડ સમાજને સુખ શાંતિ મળે, સારા પરિવારમાં સારા સંસ્કાર મળે, એના માટે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. રાણપુર ભરવાડ સમાજ આ સંઘનું આયોજન છેલ્લા 15 વર્ષથી કરી રહ્યું છે અને તમામ વર્ષે નવયુવાનો વધારેમાં વધારે જોડાતા રહે એવો પ્રયાસ હોય છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન સારી રીતે થાય એવો અમારો પ્રયાસ હોય છે. આ સંઘની જ્યારે ઉતાણીનો ટાઈમ થાય એ પહેલા 2 મહિના અગાઉ અમારા સમાજના છોકરાઓને આગેવાનો થનગની રહ્યા હોય છે કે અમારા ઠાકરના અહીંયા દર્શન કરવા જઈએ અને એવો એક માહોલ હોય છે કે જલ્દીથી જલ્દી ચાલીને અમે દ્વારકાનો સંઘ કાઢીએ. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.